હલો એવરીવન, કેમ છો બાળકો? આપણે આજે સબ્જેક્ટ ઇંગ્લિશ ધોરણ 5 જેમાં લિટલ સ્ટેપ 3, 7, 8 એન્ડ 9 જેની અંદર ગ્રામરનો ટોપિક છે ચાલુ વર્તમાનકાળ, જે ઇંગ્લિશમાં કહેવાય પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. તેમાં આપણે WH ક્વેશ્ચન વિશે એક્સપ્લેન કરેલું અને ક્રિયાપદને ચાલુ વર્તમાનકાળમાં લખતી વખતે કયા નિયમો ધ્યાનમાં રાખવા તેની અંદર પહેલો નિયમ કે જ્યારે વ્યંજનની આગળ એક જ સ્વર હોય ત્યારે બેવડાવીને આઈએનજી પ્રત્યય લાગે. તો ત્યાર પછી જે નેક્સ્ટ રૂલ છે, ક્રિયાપદને ચાલુ વર્તમાનકાળમાં લખતી વખતે જે બીજો નિયમ આપણે શીખવાના છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. ચાલુ વર્તમાનકાળમાં જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી પ્રત્યય લાગે. એટલે એવા ક્રિયાપદ કે જેમાં સ્પેલિંગનો છેલ્લો અક્ષર ઈ હોય તો ચાલુ વર્તમાનકાળમાં તેને લખતી વખતે ઈ કાઢીને આઈએનજી પ્રત્યય લાગે. એટલે આપણે ઈ દર્શાવવાનો નથી, ઈને કાઢીને આઈએનજી લખવાનું છે, ત્યારે એ ચાલુ વર્તમાનકાળમાં ક્રિયાપદ બનશે. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા જ છે. રાઇટ તો રાઇટિંગ. હવે રાઇટિંગમાં ઈ અક્ષર નથી, કારણ કે આપણે એને ચાલુ વર્તમાનકાળમાં દર્શાવવાનો છે. એટલે આ નિયમ પ્રમાણે ઈ કાઢીને આઈએનજી લખાય. એ જ રીતે બીજા એક્ઝામ્પલ છે. ડાન્સ, ડાન્સિંગ. કમ, કમિંગ. ક્લોઝ, ક્લોઝિંગ. તો આ બીજો નિયમ છે જેમાં આપણે ઈ લેટર આપેલો હોય છેલ્લે, એટલે કે સ્પેલિંગની લાસ્ટમાં જો અક્ષર ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી લખાય. તો જ્યારે પણ ચાલુ વર્તમાનકાળમાં ક્રિયાપદ દર્શાવીએ ત્યારે આ નિયમ પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ છે ટુ બીના વર્તમાનકાળના રૂપો એમ, ઇઝ અને આર. એના ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને તે સમજવાનું છે. તો એક સેન્ટેન્સ છે, હી ઇઝ ઇટિંગ. તે ખાઈ રહ્યો છે. હવે તમને કહે છે કે આ જે વિધાન વાક્ય આપેલું છે તેને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો. તો ચાલુ વર્તમાનકાળમાં આપેલું છે ટુ બીનું રૂપ ઇઝ, કર્તા છે હી અને ક્રિયાપદ છે ઇટિંગ. શું તે ખાઈ રહ્યો છે? તો જ્યારે વિધાન પરથી સાદા પ્રશ્નો બનાવીએ ત્યારે ટુ બીનું રૂપ આગળ, કર્તા પાછળ. તો આ રીતે ફેરફાર કરીને પ્રશ્નાર્થ વાક્ય બને છે. સિમ્પલ જ છે. ટુ બીનું રૂપ આગળ, તો જ્યારે ટુ બીનું રૂપ આપણે વાક્યની શરૂઆતમાં લઈએ ત્યારે એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ લખવાનો, અને કર્તા જે વાક્યની શરૂઆતમાં છે એ ટુ બીના રૂપ પછી લખીએ ત્યારે એ સ્મોલ લેટર થઈ જાય છે. એટલે આ ફેરફાર પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે કે વાક્યની શરૂઆતમાં ટુ બીનું રૂપ આવે છે તો સવાલમાં એ કર્તા પછી છે. જે આ વાક્ય આપેલું છે એમાં કર્તા પછી ટુ બીનું રૂપ છે, પણ જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે એ શરૂઆતમાં આવે છે. એટલે આઈ એ કેપિટલ થશે અને એચ એ ટુ બીના રૂપ પછી છે એટલે સ્મોલ થશે. પણ જો વ્યક્તિનું નામ હોય તો એમાં ફેરફાર કરવાનો નથી, કારણ કે વ્યક્તિના નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ જ લખાય.
પછી ભલે એ વાક્યની શરૂઆતમાં હોય કે પછી હોય, પણ વ્યક્તિનું નામ જો આપેલું હોય તો એના નામનો પહેલો અક્ષર કેપિટલ જ લખાય, પરંતુ આ ઉદાહરણમાં સર્વનામ છે એટલે આપણે ટુ બીના રૂપ પછી લખીએ તો સ્મોલ લેટર લખાય. એ જ રીતે બીજું એક્ઝામ્પલ છે, શી ઇઝ ડાન્સિંગ. તો આપણો સવાલ બનશે ઇઝ શી ડાન્સિંગ ક્વેશ્ચન માર્ક. શું તે નૃત્ય કરી રહી છે? તો આ રીતે એમ ઇઝ આર એટલે કે ટુ બીના રૂપનો ઉપયોગ કરીને સાદા પ્રશ્નો બનાવવામાં આવે છે. હવે આ જ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે, યસ કે નોમાં. તો હા કે નામાં જવાબ આપીએ ત્યારે કઈ રીતે આન્સર લખાય તે સમજીએ. તો આ જ જે ઉદાહરણ છે એનો ઉપયોગ કરીએ. તો આપણે સવાલ બનાવ્યો છે, ઇઝ હી ઇટિંગ. હવે આમાં પૂછેલું છે કે શું તે ખાઈ રહ્યો છે? તો આપણે યસમાં જવાબ આપીએ, તે પણ પૂરા વાક્યમાં. તો ફર્સ્ટ લખાય છે યસ એટલે કે હા, ત્યાર પછી કોમા એટલે કે અલ્પવિરામ કરવાનું. જ્યારે પણ યસ કે નોમાં જવાબ આપીએ ત્યારે યસ કે નો લખીને અલ્પવિરામ કરવાનું. ત્યાર પછી છે હી ઇઝ ઇટિંગ. આ થયો આપણો યસમાં પૂરા વાક્યમાં જવાબ. હવે ટૂંકમાં જવાબ, તો યસ હી ઇઝ. તો આ થયો ટૂંકમાં ઉત્તર. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે, શી ઇઝ ડાન્સિંગ. હવે એના પરથી બનાવ્યો પ્રશ્ન, ઇઝ શી ડાન્સિંગ. હવે આ સવાલનો આપણે નોમાં જવાબ આપીએ. નો પછી અલ્પવિરામ, શી ઇઝ નોટ ડાન્સિંગ. આ થયો પૂરા વાક્યમાં જવાબ. હવે ટૂંકમાં જવાબ, નો શી ઇઝ નોટ. અને અતિ ટૂંકમાં ઉત્તર કે ત્યારે નો શી ઇઝન્ટ. એટલે આ ઇઝ નોટ છે એનું શોર્ટ ફોર્મ થાય ઇઝન્ટ. એટલે અતિ ટૂંકમાં જવાબ આપવાનું કે ત્યારે નો શી ઇઝન્ટ લખાય. ઇઝન્ટ એ ઇઝ નોટનું ટૂંકું રૂપ છે. એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ, ધે આર પ્લેઇંગ. સવાલ બનશે આર ધે પ્લેઇંગ. યસ ધે આર પ્લેઇંગ. અને નોમાં જવાબ થશે નો ધે આર નોટ પ્લેઇંગ. આ યસ અને નો બંનેમાં આન્સર છે, તે પણ પૂરા વાક્યમાં. હવે લખીએ ટૂંકમાં જવાબ, યસ ધે આર, નો ધે આરન્ટ. હવે આરન્ટ એ આર નોટનું ટૂંકું રૂપ છે. એટલે નોમાં અતિ ટૂંકમાં ઉત્તર કે તો ઇઝ નોટનું ઇઝન્ટ થાય, આર નોટનું આરન્ટ લખાય. તો આપણે અહીંયા સવાલ અને તેના યસ અને નોમાં જવાબ તેના વિશે ઉદાહરણ પરથી અભ્યાસ કર્યો. નેક્સ્ટ આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આ ટોપિકને રિલેટેડ એક્ટિવિટી 1 જે ઇંગ્લિશ ગ્રામરમાં પેજ નંબર 35 એટલે કે 35 પર આપેલી છે. તો આપણે ચાલુ વર્તમાન કાળ જે ટોપિક શીખી ગયા તેને રિલેટેડ પ્રશ્નો બનાવેલા છે, તેના આન્સર ચિત્રો જોઈને આપવાના છે. તો ચાલો એક્ટિવિટી 1 સ્ટાર્ટ કરીએ. સૂચના, ચિત્ર જુઓ. ચિત્રની સામે પ્રશ્નોના જવાબ બોલો અને લખો. તો પહેલો સવાલ છે, વોટ ઇઝ સચિન ડુઈંગ. ચિત્ર જોઈને આપણે આન્સર લખવાનું છે. તો ચિત્રમાં જે પર્સન છે એટલે કે વ્યક્તિ એનું નામ છે સચિન. ડુ એટલે કરવું, આ ચાલુ વર્તમાન કાળમાં લખેલું છે. સચિન શું કરી રહ્યો છે એટલે જે ક્રિયા કરે છે તે લખવાનું છે. તો એ બેટિંગ કરે છે. તો
આપણે ચાલુ વર્તમાનકાળમાં જે ક્રિયાપદ લખીએ તેમાં જે બીજો નિયમ છે કે વ્યંજનની આગળ સ્વર હોય તો બેવડા વિના આઈએનજી લખાય. તો આપણો જવાબ બનશે સચિન ઇઝ બેટિંગ. તે બેટિંગ કરે છે એટલે એની ક્રિયા થશે બેટિંગ, પણ એને ચાલુ વર્તમાન કાળમાં લખવાની છે એટલે નિયમ પ્રમાણે આવશે ડબલ ટી, કારણ કે ટી એ વ્યંજન છે અને આગળ એક સ્વર છે. તો જવાબ થયો સચિન ઇઝ બેટિંગ. નેક્સ્ટ, વોટ ઇઝ અંજુ ડુઈંગ? ક્વેશ્ચન માર્ક. અંજુ શું કરી રહી છે? તો ચિત્રમાં જુઓ, એ ખાવાની ક્રિયા કરે છે. ક્રિયા જ પૂછી છે આપણને, શું કરે છે અથવા શું કરી રહી છે. તો અંજુ કરતા એ ફર્સ્ટ આવશે, પછી ટુ બીનું રૂપ ઇઝ, ખાવું એટલે ઈટ. અંજુ ઇઝ ઇટિંગ. તો આ થયો આપણો બીજો આન્સર. હવે નેક્સ્ટ પેજ નંબર 36. પેજ નંબર 36 પર ત્રીજો સવાલ, વોટ ઇઝ જેસ્મીન ડુઈંગ? જેસ્મીન ઇઝ સ્લીપિંગ. ચિત્ર જોઈને આન્સર આપવાનો છે. તો જેસ્મીન સૂઈ રહી છે, તો જેસ્મીન ઇઝ સ્લીપિંગ. હવે નેક્સ્ટ હુ એટલે કોણ? હુ ઇઝ બાર્કિંગ? બાર્ક એટલે ભસવું. તો ચિત્રમાં ડોગ આપેલો છે, તો આમાં કરતા આપણા જવાબમાં આવશે, કારણ કે કોણ ભસી રહ્યું છે એટલે જે ક્રિયા કરે છે તે કરતા આપણા આન્સરમાં આવશે. એટલે એ પર્સન જે ક્રિયા કરે છે તે આમાં એક્સપ્લેન કરેલો નથી, એટલે જે કરતા છે એ કરતા છે ધ ડોગ. તો હુની જગ્યાએ આવશે ધ ડોગ. જાતિવાચક સંજ્ઞા છે એટલે આર્ટિકલ આવશે ધ. ધ ડોગ ઇઝ બાર્કિંગ. હવે નેક્સ્ટ, ઇઝ મયુર રીડિંગ? હવે જ્યારે સાદો પ્રશ્ન હોય, આ WH ક્વેશ્ચન છે. હવે આ સાદો પ્રશ્ન છે, શું મયુર વાંચી રહ્યો છે? તો ચિત્રમાં જુઓ, મયુર વાંચવાની જ ક્રિયા કરે છે, તો આપણે યસ કે નોમાં જવાબ આપવાનો છે. તો આપણો જવાબ આવશે યસ, પછી અલ્પવિરામ. હવે કરતા છે મયુર, ઇઝ રીડિંગ. તો આ થયો આપણો યસમાં પૂરા વાક્યમાં જવાબ. યસ, મયુર ઇઝ રીડિંગ. નેક્સ્ટ, આર ધ બોયઝ પ્લેઇંગ ફૂટબોલ? બહુવચનમાં સવાલ છે. છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે? ચિત્રમાં જુઓ, ફૂટબોલ નથી, ક્રિકેટ ચાલે છે. તો આ જે સવાલ પૂછ્યો છે ફૂટબોલ વિશે તે ખોટો છે, કારણ કે અંદર ચિત્રમાં ક્રિકેટની રમત રમાય છે. તો આપણો જવાબ આવશે નોમાં. નો પછી અલ્પવિરામ. ધ બોયઝ આર નોટ પ્લેઇંગ ફૂટબોલ. ના, છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા નથી. નકાર વાક્ય બનાવવાનું એટલે ટુ બીના રૂપ પછી નોટ વાપરવું જરૂરી છે, તો જ સવાલનો જવાબ નકારમાં પૂરા વાક્યમાં થશે. નો તો લખવાનું જ છે, પણ ટુ બીના રૂપ પછી પણ નોટ વાપરવાનું કમ્પલસરી છે. વોટ ઇઝ નિરાલી ડુઈંગ? નિરાલી ઇઝ સ્કીપિંગ. ચિત્રમાં નિરાલી દોરડા કૂદે છે, તો એને કહેવાય સ્કીપ. નિરાલી ઇઝ સ્કીપિંગ. નેક્સ્ટ, ઇઝ કમલ રાઇડિંગ અ કેમલ? ચિત્રમાં જુઓ, કેમલ પર કમલ છે, તો યસ, કમલ ઇઝ રાઇડિંગ અ કેમલ. લાસ્ટ, ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ, વોટ ઇઝ કુમાર ડુઈંગ? કુમાર ઇઝ રાઇડિંગ અ બાયસિકલ. એટલે કુમાર શું કરી રહ્યો છે? તો એ સાયકલ ચલાવે છે, તો કુમાર ઇઝ રાઇડિંગ અ બાયસિકલ. લાસ્ટ, વોટ ઇઝ રેહાના બેન ડુઈંગ? એટલે રેહાના બેન શું કરી રહ્યા છે? તો એ કુકિંગ કરે છે, તો રેહાના બેન ઇઝ કુકિંગ. તો આપણે 1 થી 10 સવાલના જવાબ એક્સપ્લેન કર્યા. તમારે ઇંગ્લિશ ગ્રામરમાં જ પેજ નંબર 35 અને 36 પર પેન્સિલથી જ આ જવાબ આ જ રીતે ગ્રામરમાં જ લખવાના છે.
ઇંગ્લિશ ગ્રામરમાં આજ પેજ નંબર 35 અને 36 પર આ જે સવાલ આપેલા છે આ જ રીતે તમારે પેન્સિલથી જ લખવાના રહેશે.